बारामती प्लेन क्रेश पर मोटा समाचार जे सामे આવી રહ્યા છે। મહત્વના સમાચાર। ટેકનિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું। ટેકનિકલ ખામી અંગે પાયલટને જાણ થઈ હતી। પાયલટે તાત્કાલિક એટીસીને પણ જાણ કરી હતી। એટીસી પાસે લેન્ડિંગની અનુમતિ માંગી હતી। લેન્ડિંગ સમયે અચાનક પ્લેન ક્રેશ થઈ અને નીચે પડ્યું। લેન્ડિંગ સમયે અચાનક પ્લેન ક્રેશ થયું। પાયલટને આ ઘટનાની જાણ થઈ ગઈ હતી, તેથી એટીએસ પાસે લેન્ડિંગની અનુમતિ પણ માંગી હતી। લેન્ડિંગ સમયે અચાનક ક્રેશ થઈ અને વિમાન નીચે પડ્યું, પણ પાયલટને જાણ થઈ ગઈ હતી અને જેથી પાયલટે એટીસીને જાણ કરી અને લેન્ડિંગ કરવાની અનુમતિ માંગી હતી। ત્યારે આપ જુઓ કે જે દુર્ઘટના થઈ છે તે માત્ર થોડીક જ ક્ષણોમાં વિમાન દુર્ઘટનાની આ ઘટના બની છે। સમગ્ર મહારાષ્ટ્રમાં અત્યારે શોકનો માહોલ છે। તમામ એનસીપીના કાર્યકરો અત્યારે હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે। દાદા કહી રહ્યા છે, કારણ કે તમામ લોકોનો જે પ્રેમ છે, ખૂબ લોકપ્રિય નેતા રહ્યા છે, આટલા વર્ષોથી તેઓએ રાજનીતિમાં સક્રિય રીતે ભૂમિકા ભજવી છે, લોકોની મદદ કરી છે અને ત્યારે એ નેતા જ્યારે નથી રહેતા ત્યારે લોકોમાં ખૂબ દુઃખ જોવા મળતું હોય છે અને દુઃખ જોવા મળી રહ્યું છે।